તો ત્યજી દેનાર બાળકીના શંકાસ્પદ માતા પિતા પકડાયા છે। કડીના નંદાસણથી શંકાસ્પદ માતા પિતા આખરે મળ્યા છે। મંજુ અને શૈલેષ બજાણિયા નામના આ બે શંકાસ્પદ ઝડપાયા છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। નવજાતને ત્યજવાના 3 કારણો સામે આવ્યા છે। આ 3 કારણો છે જેમાં જીવતી બાળકીને દાટી દેવાના કેસમાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। ત્યજી દેનાર બાળકીના શંકાસ્પદ માતા પિતા મળી આવ્યા છે। નંદાસણથી શંકાસ્પદ માતા પિતા પકડાયા છે। આપણે જણાવી દઈએ કે સાબરકાંઠાના હિંમતનગરના ગામભોઈમાં એક ખેતરમાં જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી। આ બાળકીના જે માતા પિતા છે એને હાલ તો પોલીસે પકડ્યા છે। આ માતા પિતાની હાલ તો શંકાની નજરે તેમને પકડવામાં આવ્યા છે। નંદાસણની નજીક ડાંગરવા ગામથી તેમને પકડી લેવામાં આવ્યા છે। અનેક મહત્વના ખુલાસા થઈ શકે છે કારણ કે આ બાળકીને જીવતી જમીનમાં દાટી દીધી હતી। આ એ માતા પિતા છે। ખરેખર માનવતાને શર્મસાર કરનારું કૃત્ય છે। નંદાસણથી જ્યારે આ શંકાસ્પદ માતા પિતાને પકડ્યા છે ત્યારે હવે કારણો એ ખુલશે કે આ કારણ શું હતું આ દીકરીને આ રીતે જમીનમાં દાટી દેવાનું। ગામભોઈ પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। 3 અલગ અલગ ટીમો બનાવી હતી અને આખરે આ બંને વ્યક્તિઓ જે છે માતા પિતા છે જે પકડાયા છે। કડીના નંદાસણથી તેમને પકડવામાં આવ્યા છે। જોકે શંકાના આધારે તેમને હાલ તો પૂછપરછ કરવામાં આવી રહી છે। મંજુ અને શૈલેષ બજાણિયા નામના આ બે શંકાસ્પદ છે જે આ બાળકીના જ માતા પિતા હોય એવું પ્રાથમિક પૂછપરછમાં લાગી રહ્યું છે। જોકે હાલ તપાસ થઈ રહી છે। નવજાતને ત્યજવાના 3 કારણો સામે આવ્યા છે જેમાં મોટા ખુલાસા થઈ શકે છે। માસૂમ બાળકીને ખેતરમાં દાટી દીધી હતી। હિતેન્દ્રસિંહ જે છે તેઓ ખેત મજૂરી કરતા હતા। તેમણે આ ખરેખર આખી ઘટના જોઈ અને જમીનની અંદર કંઈક લાગ્યું એમને અને ખોદ્યું તો તેમને નવજાત બાળકી મળી। તો આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। હાલ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે શોભના રાવલ, સામાજિક કાર્યકર છે, અને ડિમ્પલ રામાણી છે, મનોચિકિત્સક। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા તો ડિમ્પલ બેન આપને પૂછવા માંગીશ કે ખાસ આજે બનાવો સામે આવી રહ્યા છે ખરેખર માનવતાને શર્મસાર કરનારો એક ક્રૂર બનાવ છે। એક નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટી દેવી અને આ મા બાપ ફરાર થઈ જાય છે। આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો? માણસની જે માનસિકતા છે એ કઈ દિશામાં હવે જઈ રહી છે ડિમ્પલ બેન? નમસ્કાર, હું ડોક્ટર ડિમ્પલ રામાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ। આ કિસ્સો ખરેખર શરમજનક છે માતા પિતા માટે, ખાસ કરીને કે ભાઈ બાળકીને દાટવાનું એવું તે શું રીઝન આવ્યું કે તમારે એને જન્મ દેવો પડ્યો પરંતુ બાળકીને દાટી દેવામાં આવી? તો અમારા મનોવિજ્ઞાનમાં ફ્રોઈડની એક આખી થિયરી છે કે જે જીવન વૃત્તિ અને મૃત્યુ વૃત્તિ। તો આ જીવન વૃત્તિ એવી છે કે જે વ્યક્તિને રચનાત્મક કાર્ય કરવા માટે પ્રેરાય છે અને કોઈ સારા કાર્ય માટે પ્રેરાય છે, જ્યારે મૃત્યુ વૃત્તિ એવી છે કે જે માણસને વિધ્વંસાત્મક તરફ લઈ જાય છે। આ વિધ્વંસાત્મક વૃત્તિ એવી છે કે વ્યક્તિ પાસે ન કરાવવાનું કાર્ય કરાવડાવે છે, કેમ કે વ્યક્તિની એવી કોઈ મજબૂરી નથી હોતી કે જે વ્યક્તિને એ કાર્ય કરવા ઉપર એ ફરજ પાડે, પરંતુ આ વિધ્વંસાત્મક વૃત્તિ એવી છે કે જે આક્રમકતા, કે જે વ્યક્તિ એટલી ખૂંખાર મગજની થઈ જાય છે જેનાથી એ આક્રમક થઈને માણસે આ પગલું જે છે એ ભરવું પડતું હોય છે। અને બીજું કે આપણા સમાજમાં અવનવા જે કિસ્સા ઘટતા રહે છે કે જેની કોઈ સીમા નથી। સમસ્યા જે છે દિવસે દિવસે ઘટવાને બદલે વધતી જાય છે। અને ખાસ કરીને રહી વાત બાળકની, તો બાળકને જો તમારામાં જન્મ દેવાની તેવડ ન હોય તો પછી આપણે કોઈ એવું કાર્ય ન કરી શકીએ કે જે બાળકી માટે ખતરારૂપ બને। અને આ કિસ્સો એવો છે કે જે ખરેખર શરમજનક છે। દરેક માતા પિતાએ એક વખત તો વિચારવું જોઈએ, જો તમે કોઈ પ્લાન કરી રહ્યા છો તો તમારામાં તેવડ હોવી જોઈએ। આવું કોઈ પણ કૃત્ય ન કરાય, કેમ કે જીવન આપવાનો અધિકાર તમને છે, મૃત્યુ લેવાનો અધિકાર એ તમને નથી। અને વિધ્વંસાત્મક વૃત્તિની હું વાત કરું તો આ વિધ્વંસાત્મક વૃત્તિ એવી છે કે માતા પિતા પાસે કે કોઈ વ્યક્તિ પાસે એવા કૃત્ય કરાવે છે કે જે માણસાઈ જે છે એ નેવે મૂકી દે છે। આજનો માનવી જે છે એ સ્ત્રી પુરુષની જાતિમાંથી મટીને જો બહાર નીકળે તો એ માણસ બને છે, પરંતુ આપણે બધું જ ભૂલી જઈએ છીએ અને આખરે આપણે જાતિગત તફાવતમાં પડી ગયા છીએ કે ભાઈ આ સ્ત્રી છે, પુરુષ છે, પણ એક વખત માણસાઈ વિશે તો વિચારો। એક વખત એ ન ભૂલો કે માણસ છો તમે। કોઈને જન્મ દેવાનો હક જો તમને હોય તો કોઈને મૃત્યુ આપવાનો હક એ તમને નથી। અને છતાંય હું તો એવું કહું છું કે કિસ્મત બહુ બાળકીની સારી છે, કેમ કે આપણામાં કહેવત છે કે ધાર્યું ધણીનું થાય।
તો કુદરતનો ચમત્કાર છે કે ભાઈ આ બાળકી જે છે એ જીવતી રહી ગઈ છે. જો તમે જન્મ આપેલો છે તો આ બાળકનું જીવન એ નિશ્ચિત છે. શા માટે? કેમ કે કૃત્રિમ ઓક્સિજન આપવામાં આવ્યું હોવા છતાંય આ બાળકીનો શ્વાસ જે છે એ શરૂ ને શરૂ છે. કેમ કે આ બાળકીનું જીવન જે છે એ કુદરતે લખેલું છે, એ આપણા હાથમાં નથી. ભલે એને દાટી દીધી છે, હવે એ કેટલો સમય રહી છે અંદર એ બી હજી આપણને કાંઈ આઈડેન્ટિફાઈ જે છે એ થયું નથી, પણ છતાંય એ બાળકી જીવે છે. ભલે શરમજનક કિસ્સો છે, માતા પિતાએ દાટી દીધી, પણ બીજી તરફ માનવતા પણ છે કે જે ભાઈને ખબર પડી કે આ જમીન જે છે એ હલે છે, તો એમાંથી એ બાળકીને જીવતી કાઢી અને ડૉક્ટરની તપાસ માટે એને મૂકવામાં આવેલી, તો ત્યાં માનવતા પણ છે. એટલે એક સિક્કાની બે બાજુ છે કે માણસ જે છે એ એક કોઈ વિકૃતિ તરફ જતો રહે છે અને બીજો માણસ એવો જે છે કે જે બીજાની માણસાઈ જે છે એ પણ જોવે છે. તો બાળકીનું જીવન જે છે એ એના જીવનનું લખેલું જ છે, તો પછી એ જરૂરથી જીવશે અને દરેકના આશીર્વાદ જે છે આ બાળક ઉપર રહેશે. પણ આ જે મા બાપ છે કે જેણે આ બાળકીને ત્યજી દીધી, ખરેખર એમની સામે શું કાર્યવાહી થવી જોઈએ? ડિમ્પલબેન, હું આપની પાસે આવીશ. શુભનાબેન, આજે બે એવા બનાવો સામે આવ્યા છે કે જે માનવતાને શર્મસાર કરે. દાહોદમાં એક 40 ફૂટ ઊંડા કૂવામાંથી એક બાળકી, નવજાત બાળકી મળી આવી, અને આ બીજો બનાવ જે આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હિંમતનગરથી જે જમીનમાં દાટી દેવાયેલી નવજાત બાળકી છે એ જીવતી મળી આવી. આ બંને એવા બનાવો છે કે જે માનવતાને શર્મસાર કરે છે. આપણા ગુજરાતીમાં તો શોભનાબેન એવી કહેવત છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ આ બંને ઘટનાઓએ આ કહેવતને ખોટી પાડી દીધી છે. આખરે માણસ કઈ દિશામાં જઈ રહ્યો છે શોભનાબેન? સમાજને શું અરીસો બતાવવાની જરૂર છે હવે? આમાં આ જે દીકરીના માતા પિતા બન્યા છે એ દીકરીના માતા પિતા પોતે અજ્ઞાન એટલે જ્ઞાન વગરના, એટલે શિક્ષિત નહીં હોય. બીજું એ અભણ હશે. ત્રીજું કે એ લોકોને આ વસ્તુ જે એમને કરેલી એ પોતાની, આમ જેમ આ મેડમે કીધું એવી રીતે કે આવી રીતે જે દીકરીને ત્યજી દે એ પણ એક પોતે દીકરી જ છે કોકની. પહેલું એને તો આ વસ્તુ વિચારવી જ જોઈએ. હું પણ કોકની દીકરી છું. મારી માએ કે મારા પિતાએ કે મારી માતાએ જો મને આવી રીતે ત્યજી હોય તો હું અત્યારે જીવી છું, કદાચ હું ના હોત. તો એ કેવી રીતે કરી શકે? આવી વસ્તુ તો જે જ્ઞાની હોય ને એ જ આવું વિચારી શકે. આ અજ્ઞાની હશે. બીજું, શિક્ષિત નથી આ વ્યક્તિઓ બે. અને કે આ લોકોને એક સમાજનો ડર હશે કે ભાઈ આ ભૂલ થઈ ગઈ છે, છોકરી આવી ગઈ છે, આપણે શું કરીશું? કદાચ જે પરણિત હોય, કુંવારી હોય અને માં બની હોય તો પણ આવું થઈ શક્યું હોય. પણ એ બેન, જે મેડમે એવું કીધું કે તમારી ત્રેવડ હોય, તમારી તાકાત હોય, તમે શક્તિ હોય તમારી કે ભાઈ દીકરાને કે દીકરીને આપણે ઉછેરી શકીશું, જો એ લોકો એવી રીતે ના હોય તો પણ આવું કર્યું હોય. અને દીકરી સમાજના ડરે આ લોકોએ બાળકને તડછોડી દીધું હોય. પણ આવી રીતે દીકરીને ખાડામાં, જમીનમાં દાટી દે અને દીકરી જીવતી રહે, આયુષ્યવાળાને કોઈ મારનાર નથી. બીજી વસ્તુ કે દીકરી એ કોઈ ભાર નથી અત્યારે આ જમાનામાં. જી શોભનાબેન, હું આપની પાસે આવી. હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સમગ્ર મામલે બોલી રહ્યા છે. આવો સાંભળો. મૂકી ગયેલા હતા. 108ની ટીમ દ્વારા એ બાળકની તાત્કાલિક સારવાર થાય તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલું. પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને એના માતા પિતાને શોધવામાં પોલીસે સફળતા મેળવી છે અને પકડી લેવામાં આવ્યા છે. કાલે ભરૂચ જિલ્લામાં જે પ્રકારે એક બેંકમાં લૂંટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, ભરૂચ જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું કે આખી ટીમે જે પ્રકારે બહાદુરીથી એ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. એક લૂંટારાને સ્થળ પરથી જ પકડવામાં આવ્યા અને આખી જિલ્લા પોલીસને ભાગી છૂટેલા લૂંટારાઓને પકડવા માટે જે પ્રકારે આખી ગોઠવણ કરવામાં આવી અને રાત્રે 3 વાગે તમામ લૂંટારાઓને પકડી લેવામાં આવ્યા છે. આખી ટીમને
જે પ્રકારે એમને મહેનત કરી છે એ બદલ એમને અભિનંદન આપું છું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ હિંમતનગરના ગાંભોઈમાં ખેતરમાં જમીનમાં દાટી દેવાયેલી એક નવજાત બાળકીની કે જે જીવતી મળી આવી છે ને તેના મા બાપ પણ મળી આવ્યા છે. આપણી સાથે બંને મહાનુભાવો જોડાયેલા છે, શોભનાબેન રાવલ અને ડિમ્પલબેન રામાણી. શોભનાબેન, હું આપની પાસે આવીશ કારણ કે આપની સાથે વાતચીત ચાલી રહી હતી. હર્ષ સંઘવીએ તો કહી દીધું છે કે ટીમ જે છે એ રાતભર તપાસ કરી અને આ મા બાપને પકડ્યા છે. સવાલ અહીંયા એ છે કે આપણો જે સમાજ છે જેમાં આપણે એવું કહીએ છીએ કે 21મી સદીમાં સૌ જીવી રહ્યા છે, આધુનિક જમાનો છે, અને એમાં જો આવા જ પ્રકારે લોકોની માનસિકતા રહી, પિશાચી વૃત્તિવાળી જો માનસિકતા રહી, તો પછી આ આધુનિક યુગનો શું મતલબ? લોકોના વલણોને કેવી રીતે બદલી શકાશે? પહેલા તો હું ગુજરાત મહિલા સુરક્ષા સમિતિની ગુજરાત ચેરપર્સન છું. મારી પાસે આવા ઘણા બધા કિસ્સાઓ આવે છે. એક વખત હું મહેસાણા મારા ભાઈ સાહેબને ત્યાં ગયેલી. ત્યાં કંઈક અમે વિસનગર ગયા હતા. આ એક દાખલો જોવા જેવો છે. તો અમે ગયા હતા તો હું અને મારા ભાઈ વિસનગરથી મહેસાણા આવતા હતા. તો રસ્તામાં એક બાળકી રડતી હતી, જાડીમાં જ પડેલી. એની ઉપર એટલી બધી નવજાત જ હતી, એટલી બધી કીડીઓ એની ઉપર ચડી ગઈ હતી. એ છોકરીનું આમ બધું ફોલી નાખ્યું હતું શરીર આમ. પછી મેં એને લીધી, મારી સાડી મેં ફાડી નાખી આખી, અને પછી એને વીંટી દીધી. એ લઈને હું મહેસાણા સિવિલ હોસ્પિટલ હું ત્યાં લઈ ગઈ છોકરીને. પછી સાહેબને ફોન કર્યો, પોલીસ સ્ટેશને પીઆઈને ફોન કર્યો, પોલીસને મેં સોંપી. પણ એ છોકરીના મા બાપને તમે નહીં માનો, મેં એટલી મહેનત કરી. મારે 3 દિવસ રહેવાનું હતું, એના બદલે હું 15 દિવસ રોકાઈ. છેવટે મને પોલીસનો, જેમ હર્ષભાઈ સંઘવી હોમ મિનિસ્ટર સાહેબે કીધું એમ, પોલીસ એક એવી વ્યક્તિ છે કે હું એમને સેલ્યુટ મારું છું એની ટાઈમ, કે એટલું સરસ કામ કરે છે. એ અને એક મીડિયા બંને મારી ડાબી ને જમણી પડખે હોય છે તો અમે આટલું સારું કામ કરી શકીએ છીએ. તમે નહીં માનો, મને પોલીસ ડિપાર્ટમેન્ટે એટલો બધો સાથ સહકાર આપ્યો. એ રિયલમાં એ છોકરીના માતા પિતાને મેં શોધી દીધા. છોકરીના માતા પિતાને મેં છોકરી સુપ્રત કરી. એ લોકોને જે સજા આપવાની હતી એ પોલીસે કાર્યવાહી કરી. આ બધું થયું, પણ શું દીકરી જન્મે એટલે એને જીવવાનો કોઈ હક નથી? બિલકુલ, દીકરી જન્મે એટલે એને જીવવાનો કોઈ હક નથી. આ પહેલાની પ્રથા છે. હજુ પણ તમે અમુક યુપીમાં, એમપીમાં, અમુક વિસ્તારોમાં, ભારત દેશના ઘણા બધા એવા રાજ્યો છે ત્યાં દીકરી જન્મે છે એને દૂધ પીતી કરી દે છે. દીકરી જન્મે છે તો એને પાણીમાં પધરાવી દે છે. જી, એટલે એ માનસિકતા, એમની અજ્ઞાનતા, આ એમની માનસિકતા નથી, આ એમની અજ્ઞાનતા, અંધવિશ્વાસ. શું કામ તમે લોકો આટલો બધો અંધવિશ્વાસમાં જીવો છો? એક જ દીકરી છે જે સ્ત્રીને જન્મ આપે છે. એક શક્તિ જ છે. જી ડિમ્પલબેન, આપની પાસેથી મારે એ જાણવું છે કે જ્યારે કોઈ પણ મા બાપ, ભલે એ કોઈ પણ સદીના હોય, હવે અત્યારે કોઈ આધુનિક યુગ છે, અત્યારે જે નવી પેઢી જે આવી રહી છે, આપણે એમને એવું ના કહી શકીએ કે આ અભણ જ હશે અને એમની અંદર આવા જ વિચારો હશે. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બાળકને આવી રીતે જીવતો દાટી દે છે તો એની અંદર એના મગજમાં એવા કેવા વિચારો હોય છે? મનોચિકિત્સક છો આપ, આવા ઘણા બધા કેસ આપણી પાસે પણ આવ્યા હશે. આ કેવા લોકો હોય છે? એવી કેવી પિશાચી વૃત્તિ હોય છે એમના મનમાં? શોભનાબેને જેમ વાત કરીએ એમ કે ભાઈ અજ્ઞાનતા છે, આ બધી અંધશ્રદ્ધા છે. પણ રહી વાત દીકરીની, અમારો જ હમણાં એક સર્વે છે જે છે એ થયેલો છે સ્ત્રી ભ્રૂણ હત્યા અંગેનો, જે અમારા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમને મળેલો છે, જેનું હમણાં હાલમાં જ પુસ્તક વિમોચન થયું, જેમાં ઘણા બધા કારણો છે જે જાણવામાં આવે છે. પણ હું તો એવું કહું છું કે જો એક સ્ત્રી મજબૂત હશે ને તો એને દીકરી પ્રત્યેના કોઈ ભેદભાવ રાખવા માટે એને જરૂર છે જ નહીં. દીકરી હોય કે દીકરો, બાળક એ માતા માટે સર્વશ્રેષ્ઠ હોય છે, કેમ કે એ આખો સમય જ એની માટેનો એ જુદો હોય છે. તો દીકરી અને દીકરા આવા ભેદભાવ ટાળવા કરતા માતા પિતાને હું તો એવી સૂચના આપું છું. અને ખાસ કરીને બીજું તો એ કહું કે જે પહેલાની પ્રથા હતી ને એ સંયુક્ત કુટુંબની હતી, અને હાલ અત્યારે જે થઈ ગઈ છે ને વિભક્ત કુટુંબની છે. કેમ કે સંયુક્ત કુટુંબમાં એવું હતું કે દાદા દાદી હતા, ફૂલ ફેમિલી હતું, કે જેની અંદર બાળક જે છે એ આરામથી સચવાઈ રહેતું હતું.
અને અત્યારે હાલમાં એવું છે કે ભાઈ પતિ પણ જોબ કરતા હોય છે, પત્ની પણ જોબ કરતા હોય છે, જેના કારણે બાળકની સાર સંભાળ રાખવી એ અશક્ય થઈ જાય છે અને એની માટે કોઈક આયા રાખવામાં આવે છે. જી અહીંયા વાત છે બાળકીની અને બાળકની, પણ બાળકી હોય કે બાળક હોય, જે કંઈ હોય, હું હમણાં ટૂંક સમયમાં જ મેં અનાથ આશ્રમની મુલાકાત લીધી તો ત્યાં મેં એને વાત કરી કે ભાઈ હું એની સાથે વાતચીત કરતી હતી ને એમાં એક છોકરી એવું બોલી ઉઠી કે ભાઈ માતા પિતાએ પેલા અનાથ આશ્રમ ખોલેલા હશે ત્યારે જ વૃદ્ધાશ્રમ ખોલેલા હશે ને, એમનેમ તો કે વૃદ્ધાશ્રમ નહીં ખોલેલા હોય. આ ક્ષણ માત્ર તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં કીધું વાત તો સાચી છે કે શા માટે બાળકને ત્યજી દેવામાં આવે છે. તો આ માતા પિતાને સૂચન આપું કે ભાઈ જો આપણી કેપેસિટી હોય, તમારી એવી કોઈ મજબૂરી નથી કે તમને કોઈ બાળકનો કે કોઈ વ્યક્તિનો જીવ લેવાનો હક કુદરતે આપેલો હોય. જી ડિમ્પલબેન અને શોભનાબેન, સમયના અભાવે આપણે આ ચર્ચાને અહીં અટકાવવી પડે છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે માટે. તો મિત્રો, આ જે પિશાચી પરિવાર છે, જે માતા પિતા છે કે જેમણે આ બાળકીને ત્યજી દીધી, ભલે એમણે વિચાર્યું હોય કે આ બાળકીને અમે દાટી દઈશું એટલે એનો જીવ જતો રહેશે, પરંતુ કાળને કંઈક બીજું જ મંજૂર હતું. અને આજે શ્રાવણ મહિનો પણ ચાલે છે ત્યારે હું કહીશ કે કાલ ભી ઉસકા ક્યાં બિગાડે जिस पर हाथ हो महाकाल का, આ ઉક્તિને આ બાળકીએ સાબિત કરી છે. વિશેષમાં અત્યારે આટલું જ. નમસ્કાર.